Jai Gurudev, very good morning. Jai Shri Krishna, all of you, and welcome back. So, friends, today we are talking about loneliness. हिंदी में जैसे एकलता या એકલાપણું ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે આજના સમયમાં બહુ જટિલ પ્રશ્ન છે ખાસ કરીને 50 વર્ષ પછીથી માણસને એકલતાનો અહેસાસ થાય છે ફીલ થાય છે મહેસૂસ થાય છે જોકે માણસ માટે આ લોનલીનેસ કે એકલતા એકાંકીપણું જે છે એ બહુ જટિલ અનુભવ છે અને એનો માણસના વ્યક્તિત્વ પર બહુ જ ગંભીર અને ઊંડી અસર પડે છે સમાજમાં જે આજકાલ જે જીવનશૈલી ને જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તેમ છતાં માણસને એકલાપણું લોનલીનેસ ફીલ થાય છે એનું કારણ શું હોઈ શકે? એક તો જેમ આપણે જોઈએ છીએ કે સમાજમાં ટૂંકો પરિવાર, નાનો પરિવારનું જે ચલણ વધતું જાય, લોકો વ્યક્તિગત વિકાસને વધારે મહત્વ આપે છે. રૂપિયા પૈસાની દોડમાં અલગ થલગ રહેવાનું જે વિચાર છે એને વધારે મહત્વ મળતું જાય છે. અને જોકે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ના લીધે થોડી અસર રહે છે કે માણસ એમાં થોડો વ્યસ્ત રહે છે, પણ તેમ છતાંય જ્યાં સુધી કોઈની સાથે ભાવનાત્મક જોડાવ, કનેક્શન, ઇમોશનલ કનેક્શન માણસ ફીલ નહીં કરે વ્યક્તિ વચ્ચે, ત્યાં સુધી એનો બીજો કોઈ ઈલાજ નથી. અને ત્યાં સુધી આ એકલાપણું કે એકલતા સમાજમાં વધતું જવાનું અને રહેશે. જોકે એનો ઈલાજ વ્યક્તિએ અલગ હોઈ શકે, અથવા તો પર્સનલી દરેકે પોતે વિચારવું જોઈએ કે શું કરી શકાય. જેમ મેં કીધું એમ એનો પ્રભાવ શારીરિક અને માનસિક રીતે વ્યક્તિના જીવનમાં પડી શકે છે, જેના લીધે તણાવ, ડિપ્રેશન, આત્મવિશ્વાસની ઉણપ એની તરફ વ્યક્તિને દોરી જાય છે. અને શારીરિક રીતે પણ ઘણી વખત ચિંતા અને ટેન્શનના લીધે કોઈ હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ ને એટલે સ્વાસ્થ્યની સંબંધિત બીજી બીમારીઓ એના લીધે પણ આવી શકે છે. તો એનો ઈલાજ શું કરી શકાય? એક તો સામાજિક રીતે જોડાવવું જોઈએ, સોશિયલી કોઈક સેવાના કાર્યમાં, મિત્રો સાથે જોડાવવું જોઈએ. કોઈ એવું કાર્ય થઈ રહ્યું હોય, કોઈ એક્ટિવિટી, તેમાં ભાગ લેવો જોઈએ. પછી સોશિયલ મીડિયા છે તો એમાં વ્યસ્ત રહેવાથી કે બિઝી રહેવાથી વધારે સમય એ પણ એનો ઈલાજ નથી. એ તો તમને જ્યાં સુધી વ્યસ્ત રહેશો ત્યાં સુધી એનો ખ્યાલ નહીં રહે, વિચારી નહીં શકીએ આપણે. પણ એનાથી વધારે બચવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી, અને વાસ્તવિક સંવાદ થાય લોકો સાથે, એ એનો બીજો ઈલાજ કે ઉપાય હોઈ શકે. એક તો સામાજિક રીતે જોડાવવું જોઈએ, બહાર નીકળવું જોઈએ, વ્યક્તિઓ સાથે વાતચીત કરવી જોઈએ. બીજું ટેકનોલોજીકલ કે સોશિયલ મીડિયા છે એનાથી બચવું જોઈએ, એના પ્રયોગથી બને તેટલું. સ્વયં સેવા કરવાથી પણ થોડો આત્મસંતુષ્ટિ કે સંતોષનો અનુભવ થાય છે. અને પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી, થોડી ઘણી યોગા, પ્રાણાયામ, મેડિટેશન, થોડી એક્સરસાઇઝ અથવા કોઈ મંત્ર જાપ કરવો, પોતાની સાથે સમય વિચારવો, ચિંતન મનન કરવું કે જીવન વિશે ડીપમાં થોડું વિચારીને શાંતિપૂર્વક એનો
નિકાલ કરવો કે ઈલાજ કરવો એ તરફ આગળ વધવું જોઈએ વ્યક્તિએ. તો એનાથી બચી શકાય. જોકે આજના સમયમાં બહુ વ્યાપક પ્રમાણમાં આપણે લોકોના જીવનમાં એ જોઈએ છે. સોશિયલ મીડિયા કે મોબાઈલમાં એક્ટિવ હોવાથી આપણને એનો ખ્યાલ નથી આવતો એ વાત અલગ છે. પણ આ નરી વાસ્તવિકતા છે. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ.